પહેલી વખત પ્રકાશભાઈ તમારી સાથે આ વાત હું શેર કરી રહ્યો છું. મને અંદરથી ઈચ્છા હતી, કેમ કે આમ તો નાનપણમાં મેં એક વખત એ વાતનો સામનો કરેલો. આજે દરેક વ્યક્તિ છે ને પોતાના બાળકને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ વગેરે ઉદ્યોગપતિ બધું બનાવવા માગે. કોઈ પોતાના બાળકને ખેડૂત બનાવવા માગતું નથી. કે બે વસ્તુ છે ને એ જાતે કરો ને તો જ સફળતા મળે, એક ખંજવાળ અને એક ખેતી. પ્રકાશભાઈ, આ ભણેલા ગણેલા યુવાનો છે, જો એ દીકરા દીકરીઓ ગામડામાં રહીને ખેતી કરશે ને તો આપણા કરતાં વિશેષ સારું કરી શકે એવી ક્ષમતા છે. 100%. કેમ કે એની પાસે શિક્ષણ, જ્ઞાન અને ટેકનોલોજી છે. ઘણા બધા મિત્રોને એવું થતું હોય કે ભાઈ વેધર એક્સપર્ટ બનવું હોય તો શું કરવું. જય શ્રી રામ મિત્રો, હું છું આપનો પ્રકાશ બુઆ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી સાથે ભાઈ પરેશભાઈ ગોસ્વામી છે, જે પરિચયનો જે કોઈ મોહતાજ નથી, કારણ કે સુરત સામે દીવો કરવો ને એ થોડુંક અપવાદ કહેવાય પરેશભાઈ. અને ખાસ કરીને તમે ગુજરાતના ખેડૂતો માટે જે ચિંતા કરી છે અને આગામી જે દિવસોમાં પણ તમે ખેડૂત પ્રત્યે તમારા જે વિચારો છે એ આફ્ટર ઇન્ટરવ્યૂ ઓફ કેમેરા આપણે જે જાણ્યા અને ખરેખર ખૂબ મજા આવી તમારી સાથે. પણ હું એક એવા મુદ્દા સાથે તમારી સાથે વાત કરવા આવ્યો છું ભાઈ, કે હકીકતમાં જય જવાન જય કિસાનનો આપણા દેશમાં નારો છે. બિલકુલ. અને આપણા ગઢિયા પણ કહેતા કે જેનું ખાધું હોય એનું ખરાબ ન કરાય. પણ આપણે ક્યાંક ને ક્યાંક એવો ભાવાર્થ કદાચ ગણી શકો તમે, અથવા તો માની શકો કે ભાઈ અત્યારે પરિસ્થિતિ છે, આપણે જોઈએ છીએ બરોબર, ખેડૂતની શું દશા છે, આપણે એનું જ ખાઈએ છીએ. ભલે એ વેચાણ કરીને આપણને આવે છે, પણ પોષણક્ષમ ભાવો નથી મળતા. અને કમોસમી વરસાદની માર, આ તે બધું, અને તમારો વ્યક્તિગત પરિચય બધું જ મારે આ ઇન્ટરવ્યૂમાં આવરી લેવું છે. તો શરૂઆતથી તે નાનપણથી તમારો પરિચયથી માંડીને મારે બધું જ, કારણ કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ લગભગ કોઈને ખબર નથી. મારે શરૂઆત ત્યાંથી કરી છે પરેશભાઈ. બિલકુલ. આમ તો દ્વારકાધીશની કૃપા હંમેશા મારી ઉપર રહી છે. હું એક ખેડૂત પુત્ર, ગામડાનો માણસ છે. મારો જન્મ 3/5/1983માં જુનાગઢ જિલ્લાનું અહીંયા અમારે માળિયા હાટીના છે ત્યાંનું પાત્રા ગીર ગામ છે. એ ગામમાં મારો જન્મ થયો. એ ગામમાં થોડોક મોટો થયો. પછી બાજુનું ગામ છે ત્યાં અમારે વ્યવસાય અર્થે અમે ખોરાસા ગીર ગામ છે ત્યાં હું મોટો થયો. અને હું એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર, આમ તો નાનપણથી જ ખેડૂતના દીકરા હોય એટલે ખેતીની અંદર રુચિ હોય એ સ્વાભાવિક છે. ને એ સાથે જ ખેતીની અંદર પછી અભ્યાસ કરવાનું થયું એગ્રીકલ્ચર ફિલ્ડમાં જ. એટલે અભ્યાસ કરી અને પછી હું અભ્યાસ પૂર્ણ કર્યા પછી 2004થી હું જુનાગઢ આવ્યો. એટલે ત્યારથી આપણે એક હેતુ હતો કે આપણે કાંઈક એવું કરવું છે કે જેથી કરીને આપણે વ્યવસાય તો ઠીક છે પણ ખેડૂતોનું કાંઈક આપણે 2-5% ભલું કરી શકીએ. એટલે આમ તો મેં લગભગ 15-16 વર્ષ સુધી અલગ અલગ જંતુનાશક દવાઓ હોય, કેમિકલ ફર્ટિલાઇઝર કંપની હોય, આમાં મેં નોકરી કરી. એટલે નોકરી કરતાં કરતાં મને ઘણા બધા અનુભવો થયા, ઘણું બધું જાણવાનું મળ્યું. કેમ તો એગ્રીકલ્ચર ફિલ્ડનો હું વિદ્યાર્થી હતો. હવામાન વિશે એ પણ એક મારો શોખનો વિષય હતો. અને એ સાથોસાથ જે મેં 15 વર્ષ સુધી જે એગ્રીકલ્ચર ફિલ્ડમાં કામ કર્યું ને, એટલે મને જે અનુભવ થયા, મેં જે જોયું એની મારી આંખ ઉઘાડી દીધી કે હવે જે મારી આંખ ઉઘડી છે ને, તો ગુજરાતના ખેડૂતની આંખ ઉઘાડવી પડશે. જો આવું નહીં કરવામાં આવે ને તો ગુજરાતના જે ખેડૂતો છે એ પાયમાલ થશે. આવનારા જે સમયમાં જે આપણી આવનારી પેઢી છે એને આપણે સારી જમીન નહીં આપી શકીએ. એક દિવસ જે અત્યારે આ ખેતી પદ્ધતિ ચાલે છે આ જ રીતે જો આપણે ખેતી કરતા રહેશું તો આવનારા સમયમાં આપણી જમીનમાં કોઈ પણ બિયારણ વાવવામાં આવશે તો ઉગશે નહીં, કદાચ ઉગી જશે તો ઉત્પાદન નહીં આવે, આવી બંજર જમીનો થઈ જશે. એટલે એ પછી અમે એક ઝેરમુક્ત ખેતીનું પણ એક આખું અભિયાન ચાલુ કર્યું અહીંયાથી, કેમિકલ વગર કેમ ખેતી કરવી. એટલે અત્યારે અમે ઝેરમુક્ત ખેતીના મુદ્દા ઉપર પણ ગુજરાતભરની અંદર ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે. અને બીજો વિષય મારો છે વેધરનો, હવામાનનો. તો હવામાન છે એ પણ ખેતીની અંદર ખૂબ જરૂરી છે પ્રકાશભાઈ, જેથી કરીને ખેડૂતોને ખબર પડે કે આપણે કયું કામ છે કયા સમયે પૂર્ણ કરવું જોઈએ. એટલે એ છે એ માહિતી પણ ગુજરાતના દરેક ઘર સુધી પહોંચે, દરેક ખેડૂત સુધી પહોંચે, એ દિશામાં અમે અત્યારે સતત કામ કરી રહ્યા છીએ. અને સાહેબ, વાત તમે જે રીતે તમારા નાનપણથી લઈને અત્યાર સુધીની જે કંઈ પરિસ્થિતિ છે તમે એ વાતથી અમને અવગત કરાવ્યા બરોબર. પણ આ હવામાન વિભાગ, અને તમે પોતે ગૌસ્વામીનું સંતાન છો, એટલે કહેવાય ને કે ભાઈ વાણિયાનો દીકરો વેદ વાંચતો હોય એવી રીતની થોડીક આમ કન્ડિશન આપણને આમ દેખાતી આવે. પણ કહેવાય એ માગું છું કે હવામાન નિષ્ણાત તરીકે તમારી ખ્યાતિ જે અત્યારે ગુજરાતમાં છે, અને ગુજરાતના માત્ર ખેડૂતો જ નહીં, સુરત જેવા મેટ્રો સિટીમાં પણ તમારા વિડીયો જોઈને લોકો એના પ્રસંગના આયોજન કરતા હોય છે. એ તો મેં રૂબરૂ અનુભવ્યું છે. તો એ તરફ તમારો વળાંક કેવી રીતે થયો અને એ તરફ રુચિ કેવી રીતે રહી, અથવા તો એના અભ્યાસ વિશેની પણ તમે મને માહિતી જણાવો થોડી.
આમ તો છે ને ઘણા બધા મિત્રોને એવું થતું હોય કે ભાઈ વેધર એક્સપર્ટ બનવું હોય તો શું કરવું હા. પડે. આ બધાને એક પ્રશ્ન સતાવે છે. આના માટે આપણે એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ થવું પડે. હા ગ્રેજ્યુએટ એટલા માટે થવું પડે કેમ કે આ વિષય છે એ તમારે જે આને કહેવામાં આવે છે મિટિયોલોજી. હા જે અલગ અલગ એગ્રીકલ્ચરની અંદર તમે જ્યારે પણ કૃષિ ડિપ્લોમા હોય, BRS એગ્રી હોય કે BSc એગ્રી હોય, હા. આ જ્યારે તમે કરો છો ત્યારે અલગ એક તમારે વિષય સિલેક્ટ કરવાનો હોય. તમે એગ્રોનોમીમાં કરો છો, તમે હોર્ટિકલ્ચરમાં કરો છો કે તમે મિટિયોલોજીમાં કરો છો. જો તમે મિટિયોલોજી વિષય સિલેક્ટ કરો છો હા. તો તમારે વધુ પડતું ભણવાનું હવામાનનું આવે છે. આવે છે. અને એ એક આખી ટેકનોલોજીના આધારે વાત છે, વિજ્ઞાન છે આખું. હા. અને એ કઈ રીતે તમે પ્રિડિક્શન કરી શકો એના ઉપર અમે ખુદ BRS એગ્રી કર્યું છે. એટલે મિટિયોલોજી વિષયમાં હું ભણ્યો છું. હા. અને મિટિયોલોજી ભણ્યા પછી ઘણા સમય સુધી મેં મારી રીતે પ્રેક્ટિસ કરી છે, એટલે કે એનો અનુભવ લીધો છે. હા હા ઘણી વખત એવું થતું હોય, મોટાભાગે આમ તો તમે મિટિયોલોજીમાં અભ્યાસ કરી લેવાથી આગાહી કરી શકતા નથી. હા કેમ કે તમારે કોઈ સારા એક્સપર્ટ પાસે અનુભવની જરૂર પડે. જરૂર પડે છે. એટલે વાસ્તવિક એ પણ છે. પહેલી વખત પ્રકાશભાઈ તમારી હા. સાથે આ વાત હું શેર કરી રહ્યો હા, છું. મને અંદરથી ઈચ્છા હતી, કેમ કે આમ તો નાનપણમાં મેં એક વખત એ વાતનો સામનોય કરેલો. હું ખેડૂતનો દીકરો છું. ઘણી વખત ઘણાને એવું લાગતું હોય કે ગોસ્વામી એટલે એ ખેડૂત ના હોય, ના હોઈ શકે. આ ઘણાને એવું થાય. પણ મારા કેસમાં આખી વાત અલગ છે. અલગ છે. અમારી પેઢીઓથી, હા. અમારા બાપદાદા વખતથી અમે ખેડૂતો છે. હા. અને મારા દાદા છે એ પણ ખેતીના શોખીન હતા. મારા પપ્પાના દાદા છે, એક સમયે અમારા ગામમાં એવું નામ હતું એમનું કે ભાઈ બાપુ પાસે જે બળદ હોય ને એ બળદ ગામમાં કોઈ પાસે હોય જ નહીં. એ જમાનામાં જ્યારે બળદમાં જાન જતી ત્યારે ગાડું અને બળદ છે એ મારા પપ્પાના દાદા જ લઈને જતા. હા. કેમ કે એટલા શોખીન હતા. પછી આપણે શાહ નાખીએ મગફળી હા. વાવવાની હોય તો એ અમારા દાદા જે શાહ નાખતા હા. એ શાહ એવો જ સેમ શાહ ગામમાં કોઈ ના કરી શકે. ન કરી શકે. એવા ખેતીના શોખીન. એટલે આ વારસામાં મળેલું હા. મને. ખેતી કરતા એટલે અમારા એક શેઠા પાડોશી હતા, એને પણ મને એક વખત ટપોર કરેલી. નાનપણમાં આપણે બધા શરારતી થોડાક હોય. હોય. હું પહેલેથી ક્રિકેટનો થોડોક શોખીન રહ્યો છું. આજે પણ મને ક્રિકેટનો શોખ છે. એ દરેકના જીવનમાં કાંઈક શોખ હોય. શોખ હોય છે. મને ક્રિકેટ શોખ છે. પહેલાં રમવાનો શોખ હતો, હવે પછી એ ટીવીના પડદા ઉપર જોવાનો શોખ રહી ગયો છે. હા. પણ સમયાંતરે રમવાનું છૂટી ગયું છે. અમે નાનપણમાં ક્રિકેટ રમવા નીકળી હતા ત્યારે એક વખત એવું હતું કે અમારે મગફળીમાં પાણી પીવડાવવાનું હતું. અને અમારે એક ટુર્નામેન્ટ હતી વિદ્યાર્થીઓની બધાની. એટલે મારા પપ્પાએ થોડીક અમને ખેતી કરતા એટલે ભણતા ભણતા પણ મદદ કરતા. એટલે મારા પપ્પા કે આપણે 2 દિવસ સ્કૂલે નહીં જવાય તો ચાલશે, આપણે મગફળીને પાણી આપવાનું છે. એટલે ત્યારે હવામાન વિભાગની એક આગાહી હતી છાપામાં. એ છાપું મારા હાથ લાગી ગયું. મેં મારા પપ્પાને વચાવ્યું. ત્યારે બરાબર અમારા શેઠા પાડોશી બેઠા હતા. મેં કીધું 2 દિવસમાં વરસાદ થવાનો છે. આ હવામાન વિભાગની આગાહી, હવામાન વિભાગની સરકારી આગાહી હતી. છાપામાં બતાવ્યું. આપણે કીધું પાણી નથી પીવડાવું. એટલે મારી લાલચ ખાલી એટલી હતી કે જો અહીંયા પાણી ચાલુ ન થાય તો હું રમવા જઈ શકું. જઈ શકે. એટલે વાત માન્ય પણ રાખી અને હું રમવા જતો રહ્યો. હું રમી એવો વરસાદ ના થયો. વળી પાછા 2 દિવસ પછી મોટર ચાલુ કરી, પાણી આપવાનું ચાલુ કર્યું. અને પછી અમારા શેઠા પાડોશી જે ભાઈ હતા એને કીધું કે ભાઈ આ તે જે ના પાડી એટલે તમે પાણી ચાલુ ન કર્યું, અમે ન કર્યું, તે છાપું બતાવ્યું. હવે આમાં આપણે બધાને પાણી આપવામાં મોડું થઈ ગયું છે. એટલે પછી આપણે બાનું એવું કહ્યું. મેં કીધું મારો ફોલ્ટ નથી. મેં કીધું તો હવામાન વિભાગના અધિકારીઓનો ફોલ્ટ કહેવાય, એની પરફેક્ટ આગાહી કરવી જોઈએ. એટલે સહજ ભાવે એણે એવું કીધું મને કે હવે તું મોટો થઈને તું કંઈક સારો વેધર એક્સપર્ટ બન અને તું આગાહી સચોટ કર. એની તો નથી થઈ. આ એક સંજોગ છે. સંજોગ છે. બાકી ત્યારે આમ એવું જ નહોતું કે હવે આ ભાઈ આ શબ્દ કહી દીધો છે તો હું આ બનીને જ રહીશ. એવું કાંઈ જીદ નહોતી. જીદ નહોતી. હા. પણ સંયોગ એવો બની ગયો છે કે આજે એ ભાઈની વાત સાચી પડી ગઈ. સાચી પડી. હું એક વેધર એક્સપર્ટ છું, સારો છું, બેસ્ટ છું, એ મને નથી ખબર. નથી ખબર. એ હું ડિસિઝન ના લઈ શકું. પણ નાનો એવો પણ હું એક વેધર એક્સપર્ટ છું એટલું હું દુનિયાની સામે કહી શકું છું. એટલે મિટિયોલોજીમાં આપણે અભ્યાસ કરવાનો. એ અભ્યાસ કર્યા પછી કોઈ સારા એક્સપર્ટ પાસે ટ્રેનિંગ લેવી પડે. પ્રકાશભાઈ, દુઃખ એ વાતનું પણ છે કે મારે જ્યારે પણ કોઈ સારા વેધર એક્સપર્ટની ટ્રેનિંગની જરૂર હતી, ભારત દેશમાં ગુજરાતમાં ઘણા બધા એક્સપર્ટ છે પણ આજે પણ હયાત છે. મેં જે તે સમયે સંપર્ક પણ કરેલો, પણ મને કોઈ ટ્રેનિંગ આપવા માટે, મને કોઈ અભ્યાસમાં મદદરૂપ થવા માટે તૈયાર ન થયું. અને એની અંદર હું ખાલી એટલું જ કહી શકું, જે છે હું વાસ્તવિકતા બોલવાવાળો છું, કે હું જે લોકો પાસે ટ્રેનિંગની અપેક્ષા લઈને ગયો હતો એ લોકોનું માનવું એવું જ હતું કે તમે અમારી જ્ઞાતિના નથી, અમારી નાતનો છોકરો આવે તૈયાર કરી દેવો છે, તમને નહીં. આ વાસ્તવિકતા છે.
બરાબર. આવું ઘણી વખત થતું હોય, આવું ન થવું જોઈએ. એટલે હું અત્યારે ઘણા બધાને ઓપનલી કહેતો હોય છે કે ભાઈ તમે પણ જો મિટિયોલોજીમાં ગ્રેજ્યુએટ થઈને આવો, 1-2 વર્ષની કાંઈ ટ્રેનિંગની જરૂર હોય ને, તમારો હેતુ ખેડૂતને મદદરૂપ થવાનો હોવો જોઈએ, કમાવાનો નહીં. જો ખેડૂતોને મદદરૂપ થવાનો હેતુ હોય ને તો હું કોઈને પણ વિના ચાર્જે હું ટ્રેનિંગ આપીશ. 100%ની વાત છે. બરાબર. આપણો કોઈ ચાર્જ નથી. વિના ટ્રેનિંગે ચાર્જ, હું કોઈ ચાર્જ લીધા વગર એને ટ્રેનિંગ આપીશ. શું કામ? આ ભોગ હું બન્યો છું. એ ભોગ બન્યા પછી હું મારી રીતે ખુદ અભ્યાસ કરે. આપણે કહીએ ને એકલવ્યએ જે દ્રોણનું પૂતળું રાખીને અભ્યાસ કરે, એવી રીતે મારી રીતે પછી મેં પ્રેક્ટિસ કરી અને ધીમે ધીમે આમાંથી. અને ખરેખર પરેશભાઈ, અહીંયા તમને હું રોકીશ, ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ જે આપણે જ્વલંત જોવા મળે ને, ખરેખર એણે કંઈક કરી બતાવ્યું હોય. અને કહેવાતા એક્સપર્ટ ભલે એની જાતને ગમે તે રીતે અવલોકન કરતા હોય એનું પોતાનું, પણ ક્યાંક ને ક્યાંક કહેવા જો મિત્રો, આ જે જાતિવાદના જે વાળા છે, આપણને ખબર છે કે આ વ્યક્તિમાં ક્ષમતા છે, આનામાં બધું છે, આનામાં તેજ છે, આ કરી શકે એમ છે, પણ ક્યાંક ને ક્યાંક એ મારી જ્ઞાતિનો નથી. ત્યાં આવીને વાત ઊભી રહી જાય ને ત્યારે મારો ભારત મહાન છે ને એ કહેતા થોડીક બીક લાગે છે. અને પરેશભાઈ, હવે વાત આપણે મુદ્દો જાજો ડાયવર્ટ થઈ, પહેલાં પાછું મારે ખેડૂતના મુદ્દા ઉપર તમારી સાથે આવવું છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે ને, એમાં નવો જે વર્ગ છે, યુવા વર્ગ, કોઈ આપણે થોડી વાર પહેલાં જે રીતે વાત થઈ કે નવી પેઢી કોઈ અત્યારે ખેતીમાં આવવા નથી માગતી, એની સામે ક્યાંક ને ક્યાંક કારણ એવા છે કે પોષણક્ષમ ભાવો નથી મળતા અને આ કમોસમી વરસાદની માર, અને ક્યાંક ને ક્યાંક અત્યારે તમે થોડી વાર પહેલાં આપણે હસી મજાકમાં વાત કરી સામાજિક સંબંધો નથી થતો, ચાલો ને ત્યાંથી જ આપણે ચોખ્ખી જ વાત કરી લઈએ. આવી એક રૂઢિચુસ્ત માનસિકતા આપણા લોકોની અંદર ઘડાઈ ગઈ છે. પણ ક્યાંક ને ક્યાંક તમને નથી લાગતું કે ખેતીનો સુવર્ણકાળ પાછો આવશે એવું? બિલકુલ આવશે. મેં આપણે કીધું એક પેઢી પૂરતો આ પ્રશ્ન છે. જો આજે ખેતી જે ભાંગી રહી છે એની અંદર મુખ્ય કારણ એ છે, હું એક દેશી ભાષામાં અમે હંમેશા ખેડૂતને એક સ્લોગન કહું છું કે 2 વસ્તુ છે ને એ જાતે કરો ને તો જ સફળતા મળે. એક ખંજવાળ અને એક ખેતી. આપણા શરીરમાં ખંજવાળ આવે પ્રકાશભાઈ, આપણે બીજાને એમ કે કાંઈ મને ખંજવાળ આવે ને ખંજવાળી દો તો એ ક્યારેય સફળ ન થવાય. એ જાતે જ ખંજવાળવું પડે. અને ખેતી છે ને એ આપણે જો જાતે કરીએ ને તો જ સફળતા મળે. એ તમે બીજા પાસે કરાવો ને એમાં સફળતા ન મળે. એટલે ખંજવાળ અને ખેતી છે ને જાતે કરો ને તો જ તમે એમાં સફળ થાવ. અને આજે જાતે ખેતી નથી થતીનું કારણ છે કે પહેલો મુદ્દો એ છે કે આર્થિકતા. આર્થિકતાનો મુદ્દો એવો છે કે ખેતીની અંદર મહેનત વધારે છે ને વળતર ઓછું છે, એને જે પૂરતા ભાવ નથી મળી રહ્યા, એટલે એ પોતે ટૂંકમાં આર્થિક રીતે ત્યાં નબળા પડે છે. આજે દરેક વ્યક્તિ છે ને પોતાના બાળકને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ વગેરે ઉદ્યોગપતિ બધું બનાવવા માગે. કોઈ પોતાના બાળકને ખેડૂત બનાવવા માગતું નથી. કોઈ એમ નથી કહેતું કે મારા દીકરાને મારે મોટો થઈને ખેડૂત બનાવવો. શું કામ? તો કે ત્યાં વળતર ઓછું છે, મહેનત વધારે છે. એટલે એક પ્રશ્ન એ છે. હવે ઘણા ખેડૂત ભાઈઓ એવા પણ છે જેની પાસે મોટી જમીનો છે, માનો કે 100 વીઘા, 200 વીઘા, 150 વીઘા આવી જમીન હોય તો એમાં થોડીક આવક કરી પણ શકાય. પણ હવે ત્યાં ગામડાનું જે કલ્ચર છે એ નડે છે, એટલે એનો સંબંધ નથી થતો. હવે સંબંધ શું કામ નથી થતો પ્રકાશભાઈ? આપણો આ એક વિશ્વની અંદર આ એક દેશ છે ને, વિચિત્ર દેશ છે. એક દેશની અંદર 2 દેશ છે. એક ઇન્ડિયા છે અને એક ભારત છે. હવે તમને લાગશે કે ભારત ને ઇન્ડિયા તો એક, પણ ના, એવું નથી. જયપુર, દિલ્હી હોય કે આપણે હૈદરાબાદ હોય, બેંગ્લોર હોય, મુંબઈ હોય, આ જે મોટા સિટી છે એની અંદર જે લાઈફસ્ટાઈલથી જીવાય છે ને એ ઇન્ડિયન કલ્ચર છે. અને ભારત એ છે કે જે ગામડામાં જે 1500-2000 વસ્તીવાળું ગામડું હોય ને એની અંદર જે જીવાય છે ને એ ભારત છે. અને બંનેના કલ્ચર અલગ છે, બંનેની રહેણીકેણી અલગ છે. ને બંનેની રહેણીકેણી છે ને એકબીજા સ્વીકારતા નથી. આપણું ગામડાનું જીવન છે ને એ દિલ્હીવાળો ન સ્વીકારે, એવું જીવવા માટે તૈયાર નહીં થાય. અને દિલ્હીમાં જે બહેનો જીવે છે કે જે યુવાનો જીવે છે એવું જીવવા માટે ગામડાવાળા તૈયાર નથી થતા, એને એક્સેપ્ટ નથી કરતા. એટલે આ તકલીફ મોટી છે. જે કલ્ચર ગેપ છે એ મોટું છે. ખાસ કરીને આજે મોટા ભાગે હું તમારા માધ્યમથી પણ હું એ જ કહેવા માગું, વારંવાર આ વાત કરું છું કે આપણે એમ કહીએ છીએ કે દીકરીઓ છે ને ગામડામાં રહેવું નથી ને ગામડામાં સંબંધ કરવો નથી, પણ એમાં ક્યાંય દીકરીઓ સાચી છે. કેમ કે દીકરીઓ આજની ભણેલી ગણેલી દીકરીઓ છે 21મી સદીમાં જીવે છે, એને એવી લાઈફસ્ટાઈલથી જીવવા દેવું પડે. આપણે જયપુરમાં જન્મેલી દીકરી હોય, ભારતની દીકરી છે, તો આપણા ગામની અંદર જન્મેલી દીકરી છે એ પણ ભારતની દીકરી છે. પેલી દીકરીને જેટલો અધિકાર છે એટલો જ ગામડાના ખેડૂતની દીકરીને અધિકાર છે. ઓલી દીકરી જેવું જીવે જયપુરમાં એવું જ તમે એવી જ લાઈફસ્ટાઈલથી અહીંયા ગામડામાં જીવવા દો ને એટલે આજની દીકરીઓ ગામડામાં રહેશે. મને યુવાનો ઉપર બહુ વિશ્વાસ છે પ્રકાશભાઈ. આ ભણેલા ગણેલા યુવાનો છે, જો એ દીકરા દીકરીઓ ગામડામાં રહીને ખેતી કરશે ને
તો આપણા કરતાં વિશેષ સારું કરી શકે એવી વિશેષ સારું ક્ષમતા કરી છે. છે. 100% કેમ કે એની પાસે શિક્ષણ, જ્ઞાન અને ટેકનોલોજી છે. અને અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે. ખેતીની અંદર તમે ટેકનોલોજીનો જો વપરાશ વધુ પડતો કરો તો ઘણી વખત ફાયદા પણ થાય છે એના. તમે એક નવી કૃષિ ક્રાંતિ ઊભી કરી શકો એમ છે. એટલે ટેકનોલોજી અને શિક્ષણ આ બંને વસ્તુને જો તમારે ખેતીમાં લાગુ કરવી હોય તો આજના જે શિક્ષિત છોકરાઓ છે ને એને ગામમાં રાખવા પડશે ને એના માટે આપણે એને જે કલ્ચર છે ને એ આપવું પડશે. 21મી સદીમાં આજની દીકરીઓને જીવવા દેશો ને તો આજની દીકરીઓ ગામડામાં રહેશે. દીકરીઓને આજે સોટી આપણે કહેતા હોય ને કે સોટી પહેરવી છે, સ્કર્ટ પહેરવા છે, જીન્સ પહેરવા છે, હવે આજે આપણે આ ગામડામાં એ વેલિડ નથી ગણતા. એટલે એ પહેરવા માટે થઈને દિલ્હી સુધી રહેવા જાય કે તમારા દીકરાને તમે અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા કરો તો અમે ત્યાં સંબંધ કરીએ. શું કામ? હવે આજે હું તમને કહું, તમે કે હું છે અથવા અન્ય કોઈ પણ છે, ખેડૂત આપણો ગામડાનો માણસ છે એ પહેરવેશને પહેરતા અટકાવી શકા નથી અટકાવી શકા. કેમ કે પરિવર્તન થાય અને કોઈ રોકી ન શકે. એટલે 21મી સદીને કોઈ રોકી નથી શકતું. એ થાય જ છે. હું એવું કહું છું કે આ બધું જે ફેસિલિટી છે ગામડામાં આપો એટલે ગામડામાં રહેશે. આ બધા રહેશે. 100%ની વાત છે. અને ક્યાંક ને ક્યાંક નરી વાસ્તવિકતાની વાત ભાઈએ કરી છે. અને પરિવર્તન સંસારનો નિયમ છે. આ અમારું નહીં, ભગવાન શ્રી કૃષ્ણનો આપણા ગીતાજી મારફત એનું કહેવું છે. પણ ક્યાંક ને ક્યાંક પરિવર્તન સાથે પુનરાવર્તનનો અભિગમ આપણે કેવી રીતે ન કરી શકીએ કદાચ કે ભાઈ આપણા સંસ્કારોમાં પુનરાવર્તન આવે. ભલે આપણી વેશભૂષામાં પરિવર્તન આપણે લાવીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કારોમાં આપણે જો પુનરાવર્તન લાવવાની કોશિશ કરીએ તો ભારત કાલે પણ સોને કી ચીડિયા હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનો. પરેશભાઈ, પણ ક્યાંક ને ક્યાંક જો દેશ બદલવો હોય તો પહેલાં મારાથી શરૂઆત મારે કરવી પડે. કાલે અમે જંગલમાં હતા એટલે એક આરએફઓ મેડમ અમારી સાથે હતા, અમારી ટીમના જ હતા. એટલે અમે સ્વાભાવિક છે સહજ રીતે અમારી સાથે પાણીના બાટલાને જે ગાડીમાં હતું ને એ બધું અમે ગાડીમાં મૂક્યું. પછી એને મને વાત કરી કે પ્રકાશભાઈ, આ તમે ગાડીની ખાલી બોટલો આમાં મૂકી દીધી ને, એ જોઈને થોડુંક મને આનંદ થયો કે ભાઈ તમે પ્રકૃતિનું થોડું વિચાર્યું. પણ ખરેખર આપણે જો શરૂઆત ન કરીએ તો આપણે પછી જ્ઞાન અને ગાળ બીજાને દેવાય એવી વાત છે. બીજાને જ મોટી મોટી વાતો હારી હારી વાતો કરવી એ વસ્તુ ખોટી છે. એપ્લાય કરવું. હા, એટલે આપણે પોતાના જીવનમાં કરવું પડે. હું સારો માણસ બની જાઉં ને એટલે સમાજ આખો સારો સુધરી જાય.